નામ બળગા તુલસી છે। હું ભુજની રહેવાસી છું અને મારો જીએનસીમાં ફર્સ્ટ રેન્ક છે, ઓવરઓલ ફર્સ્ટ રેન્ક છે વિથ 83.40%। એન્ડ અમારા કોલેજમાં બહુ જ સારી એવી પ્રેક્ટિસ કરાવી છે, એટલા માટે આ રેન્ક મેં પ્રાપ્ત કર્યો છે। અને ઘણી જેવી મહેનત રિલેટેડ ટુ પ્રેક્ટિકલ, થિયરિકલ અને એમ બધી રીતે બહુ જ પ્રેક્ટિકલ અને એવી નોલેજ ઇન્ફોર્મેશન આપે છે, એટલા માટે આ રેન્ક મેં પ્રાપ્ત કર્યો છે। અને હોસ્પિટલ ટ્રેનિંગ અને પ્લસ થિયરિકલ ટ્રેનિંગ પણ અમારા કોલેજ તરફથી આપવામાં આવે છે, તો એટલા માટે આ બધી જ રીતે નોલેજ આપવામાં આવે છે। મારું નામ ગજાન સમીના જકરિયા છે। હું સાંધાણ ગામમાંથી અબડાસા તાલુકામાંથી આવું છું। પહેલા તો મેં મેન્ટલ હેલ્થ નર્સિંગમાં 75 માંથી 70 માર્ક્સ મને આવ્યા છે। અને પહેલા તો હું મારા ફેકલ્ટીઝને આભારી છું કે મને બહુ જ મસ્ત, ખૂબ જ સારી તૈયારી કરી છે। અને પછી મારા પેરેન્ટ્સને હું આપીશ કે એના સપોર્ટથી હું આગળ વધી અને પછી અત્યારે બહુ જ વધારે સ્પીડ હાલે છે કે આ છોકરી વધે, પછી ગામડામાંથી બધું સાંભળી હું આગળ વધી છું। પછી બીએમસીબી કોલેજમાંથી અમને સારું ભણાવે છે અને ટ્રેનિંગ આપે છે કે હોસ્પિટલમાંથી શું, જીકે જનરલ હોસ્પિટલમાંથી અમે ટ્રેનિંગ લઈએ છીએ, તો ત્યાંથી શું બધું શીખવાડે છે, કેવી રીતે બધું કરવાનું હોય છે, એવું બધું અમને શીખવાડે છે। અને કોલેજમાંથી પહેલા ટ્રાય કરાવે છે અમને। મેન્ટલ હેલ્થ શું છે સબ્જેક્ટ? હા, મેન્ટલ હેલ્થ નર્સિંગ એ આપણા મગજનો વિષય છે અને મગજમાં આપણે જે કેટલું આપણે કેવી રીતે માનસિકતા થાય છે અને કેવી રીતે આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ। અને જો વધારે પડતા ગાંડા હોય છે તો એમને એક મશીન દ્વારા એને ટ્રીટ કરવામાં આવે છે। એવી બધી ઇન્ફોર્મેશન પછી આપણે એને સાથ સહકાર આપી શકીએ છીએ। સાથ સહકાર વધારે આપણે એને ફેમિલી વાળા સપોર્ટ કરે તો એ બરોબર થઈ જાય છે। એવી રીતે આપણે ઘરગથ્થુ બધી પ્રક્રિયા કરી શકીએ છીએ, એ પણ ભણવાનું છે અને ભેગી આપણે હોસ્પિટલમાં જઈને ટ્રીટમેન્ટ લેવાનું છે, એ પણ ભેગી બધી સારવાર અમે બધું ભણ્યું છે અને અમારા ફેકલ્ટીએ શીખવાડ્યું છે। BMCB always believes in the best. Myself, CA Mahendra Morabia, founder chairman BMCB Bank and BMCB School as well as Nursing Institute. આપણે જેમ કહ્યું એમ BMCB હંમેશા બેસ્ટ કરવામાં માને છે। અમને ખુશી છે, આ સાથે અમે જાહેર કરીએ છીએ કે BMCB સ્કૂલને ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સલન્સ એનો પ્રોજેક્ટ મળેલો છે। સ્કૂલને એ માટેની મંજૂરી મળી ગઈ છે અને હાલે 5મા ધોરણ પાસ છોકરાઓ જેમણે CET પાસ કરી છે એક્ઝામ, એ લોકો ચોઇસ ફિલિંગ કરી અને BMCB સ્કૂલમાં પણ જ્ઞાન શક્તિ સ્કીમ હેઠળ એડમિશન મેળવી શકશે। અને કચ્છમાં જે પ્રતિભા છે, 5મા ધોરણના હોશિયાર છોકરાઓ ગવર્મેન્ટ સ્કૂલના છે, એમને આ સ્કૂલમાં એડમિશન મળશે અને કચ્છના છોકરાઓને કચ્છમાં જ એજ્યુકેશન લેવું હોય તો બેસ્ટમાં બેસ્ટ એજ્યુકેશન અહીંયા પણ મળી શકશે। શું છે માળખું એનું, કઈ રીતે એને એડમિશન લેવું જોઈએ? એડમિશન પ્રક્રિયા માટે રજિસ્ટ્રેશન તો લગભગ બધા સ્ટુડન્ટે કરાવી લીધું છે। હવે ચોઇસ ફિલિંગનો તબક્કો શરૂ થઈ રહ્યો છે, તો એમાં દરેક સ્ટુડન્ટે ચોઇસ ફિલિંગમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પ્રેફરન્સ આપવાનો હશે અને પ્રેફરન્સ પ્રમાણે મેરિટને આધારે એમને કોઈ પણ પર્ટિક્યુલર સ્કૂલ એલોટ થશે। આ જ્ઞાન શક્તિ સ્કૂલની સ્કીમ એવી છે કે અમે સિટી સ્ક્વેર ટાઉનશીપમાં જ્યાં BMCB કેમ્પસ અત્યારે છે ત્યાં 1 વર્ષની અંદર આ કેમ્પસ નવું ઊભું કરીએ છીએ। અત્યારે તો જૂના કેમ્પસમાં જ આ સ્કૂલ ચાલશે, પણ 10 એકર જગ્યામાં ટોટલ 30 કરોડ રૂપિયાના ખર્ચે અમે આ સ્કૂલ, પ્લેગ્રાઉન્ડ, સ્પોર્ટ્સ આ બધું ડેવલપ કરવા જઈ રહ્યા છીએ અને કચ્છના વિદ્યાર્થીઓને આ સારામાં સારી સગવડનો લાભ ચોક્કસ મળશે। નર્સિંગ વિશે આજે કઈ વાત કરો અને આપણે આપ સૌને ખ્યાલ છે કે BMCB નર્સિંગ સ્કૂલ અને કોલેજ પણ ચલાવે છે 2008થી। અમને જણાવતા ખૂબ જ આનંદ છે કે BMCB નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ હંમેશા ગુજરાત લેવલ ઉપર ટોપ હોય છે। આજે જ આપણે જે સન્માન કર્યું, જેના ફોટોગ્રાફ્સ પણ આપ બધાએ લીધા, તો એ સ્ટુડન્ટ ગુજરાત આખાની 500 નર્સિંગ સ્કૂલમાંથી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી છે, નંબર 1 એનો ગુજરાત સ્ટેટમાં આવેલો છે। તો ખરેખર આપણા બધા માટે, કચ્છ માટે આનંદ અને ગૌરવની વાત છે કે આ સ્ટુડન્ટને કારણે કચ્છને પણ એક પોતાનું નામ પ્રતિભાન્વિત કરવાનો તક મળી। અને હું સૌ રિક્વેસ્ટ કરીશ કે તમે બધાને ફ્યુચર આપનું શું છે? સ્કૂલ શૈક્ષણિક ક્ષેત્રે રાખી દો ને।
બીએમસીબી સ્કૂલ શૈક્ષણિક ક્ષેત્રે સુંદર કાર્ય કરી રહી છે, તો ભવિષ્યનું શું સપનું છે ને શું શૈક્ષણિકની અંદર બીજી કચ્છના સ્ટુડન્ટોને સગવડતાઓ પૂરી પાડવાની કલ્પના છે? બીએમસીબી ગુજરાત બોર્ડની ઇંગ્લિશ મીડિયમ તો હું બચપનથી ચલાવે છે. મને જણાવતો આનંદ છે કે આ વર્ષથી આપણને સીબીએસઈ બોર્ડની પરમિશન પણ મળી ચૂકી છે અને આપણે સીબીએસઈ કરિક્યુલમ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. ગુલશન મેડમ પ્રિન્સિપાલ તરીકેનો ચાર્જ સંભાળ હિતેશ કુમાર કાંતિલાલ છે. હું નખત્રાણા તાલુકાના ટોળિયા ગામથી આવું છું. હું 3rd યર જીએનએમ બીએમસીબી કોલેજ ઓફ નર્સિંગમાંથી 93% કમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં પાસ થયેલ છું. અને કમ્યુનિટી હેલ્થ નર્સિંગ એટલે કે જે પણ નાના બાળકો હોય તે બધાની બીમારીઓની સારવાર કરવાની, એમને તેની બીમારીની ડાયગ્નોસિસ કરીને બધાની કેર કરવાની હોય છે. ઓકે, ધન્યવાદ.